ત્રિકોણના ખૂણાઓનો ગુણોત્તર 3:5:7 છે. સૌથી નાના ખૂણાના બમણા અને સૌથી મોટા ખૂણાના અડધા ભાગ વચ્ચે શું તફાવત છે? આપણે એને સોલ્વ કરશું. ત્રિકોણના ખૂણાઓનો ગુણોત્તર 3:5:7 છે. એટલે આને આવી રીતે આપણે લખીએ કે 3x 5x અને 7x. શું છે? તો કે ત્રિકોણ છે. તો કે આ જે ત્રિકોણ આવે, ત્રિકોણના ખૂણાઓનો સરવાળો કેટલો થાય? તો કે 180. તો આપણે આનો આપણે સરવાળો 180 કરીએ કે 3x વત્તા 5x વત્તા 7x બરાબર 180. 5 ને 3 8, 8 ને 7 15. એટલે કે આ કેટલા થયા? 15x બરાબર 180. સાદુરૂપ આપો, x બરાબર 180/15. કેટલા થાય? છેદ ઉડાડો એટલે x બરાબર આપણને મળે 5 3 5 15, 3 6 18, 5 1 5 ને 5 2 10. x બરાબર આપણને 12 મળે. હાલો આગળ વાંચો. શું કીધું છે? સૌથી નાના ખૂણાના બમણા. તો સૌથી નાનો ખૂણો કયો થાય? 3x એટલે સૌથી નાનો ખૂણો થાય. એને ગુણ્યા આપણે 12 કરીએ એટલે 12 તેરી 36. એના 36ના બમણા કેટલા થાય? 36ના બમણા કરીએ 72. અને સૌથી મોટા ખૂણાના અડધા, એટલે સૌથી મોટો ખૂણો એટલે 7x, એને ગુણ્યા 12 કરીએ 7x એટલે ગુણ્યા 12 એટલે 12 × 84. 84ના અડધા કરવાના કીધા એટલે આપણે ભાંગ્યા 2 એટલે 84ના અડધા થાય 4 2. હવે આ બંને વચ્ચે તફાવત એટલે આ બંનેની બાદબાકી કરીએ તો 0 અને 3 એટલે આપણો આન્સર 30 રહેશે. ડી આપણો સાચો આન્સર. એવી જ રીતે આપણે બીજો દાખલો ગણશું. ત્રિકોણમાં ખૂણાઓ 19:10:7ના ગુણોત્તરમાં છે. સૌથી નાના ખૂણાના બમણા અને સૌથી મોટા ખૂણાનો સરવાળો શું છે? તો કે હવે આપણે સોલ્વ કરશું. તો કે કેટલો આપણે રેશિયો આપ્યો છે? તો 19x અને આપણે આવી રીતે લખશું 10x અને 7x. ત્રિકોણ છે એટલે આ ત્રિકોણ છે એની બધી બાજુ બધા ખૂણાનો સરવાળો બરાબર 180 થતો છે. તો એવી રીતે આનો પણ સરવાળો આપણે 180 થાય એટલે કેટલા થાય? 19 ને 29 ને 7 36. 36x બરાબર 180 લખી શકીએ. એટલે x બરાબર કેટલા થાય? 180/36. છેદ ઉડાડીએ તો 5 એટલે x આપણને કેટલો મળશે? x બરાબર આપણને 5 મળ્યો. હવે આગળ વાંચો. સૌથી નાના ખૂણાના બમણા. સૌથી નાનો ખૂણો એટલે 7x, એને ગુણ્યા આપણે 5 કરીએ 7 5 35. એટલે સૌથી નાનો ખૂણો એના બમણા એટલે 70. અને સૌથી મોટા ખૂણાનો સરવાળો, સૌથી મોટો ખૂણો એટલે 19. 19 ગુણ્યા 5 કરીએ એટલે સૌથી મોટો ખૂણો મળે 19 5 95 95. હવે એના બમણા કે અડધા કરવાના આપણે નથી કીધા, ડાયરેક્ટ એ જ કીધા છે એટલે 95. હવે આ બંનેનો સરવાળો કેટલો થાય? 5 9 ને 5 16 એટલે આપણો 165 સાચો આન્સર થશે. એટલે આપણો સાચો આન્સર થશે સી.